પ્રજાને કેમ ઉલ્લુ બનાવાય ને એ તમે સાંભળો. આખા ગુજરાતમાં ભાજપની સરકાર છે. હર્ષભાઈ સંઘવી ભાજપના એમએલએ છે અને ગુજરાતના ગૃહમંત્રી છે. જીતુભાઈ વાઘાણી ભાવનગરના ધારાસભ્ય છે અને પોતે કૃષિ મંત્રી છે. બરાબર. લઠ્ઠાકાંડ થયો ભાવનગરમાં અને હર્ષભાઈ સંઘવી એમ કીધું કે દારૂ જ્યાં જ્યાં મળશે એ પોલીસમાં પીએસઆઈને પીઆઈને બંને સસ્પેન્ડ કરવામાં આવશે, દારૂબંધી હટાવવાની છે એમ. બરાબર. અને કૃષિ મંત્રી આપણે જીતુભાઈ વાઘાણીએ એણે શું કીધું કે સરકારે આની કોઈ વ્યવસ્થા નથી કરી ને કરવાની નથી, દારૂબંધી એટલે હટવાની જ નથી, એનો મતલબ એમ. આ ગાંધીના ગુજરાતમાં અત્યારે હાલમાં દારૂબંધી છે ઓન પેપર ઉપર, બાકી નહીં. સમજદારને ઈશારો કાપી છે. જાગૃત બનો, પોતાનો આત્મા જગાડો. ક્યાં સુધી સહન કરીશું? મારો વિડીયો સાચો લાગે ને તો શેર કરજો દોસ્તો. આ સમજવા જેવું છે દોસ્તો. આ આપણે સમજવાનું છે. નેતાને સમજી ગયા છે એટલે આપણે ઉલ્લુ બનીએ છીએ. બંને ધારાસભ્ય ભાજપના છે, બંને મંત્રી છે ભાજપ ગુજરાતના, અને બંનેના સ્ટેટમેન્ટ અલગ. તમે જોવો તો ખરા. એક એમ કહે છે દારૂબંધી નથી હટવાની, ના એમ કહે છે કે દારૂબંધી હટશે અને સસ્પેન્ડ કરશું. કેમ? ખાલી બોલવાનું છે, બાકી બધું માલે માલ મળવાનું છે ને પીધા કરો ને ગુજરાતને બરબાદ થતા જોયા કરો. જાગૃત બનો, આંખ ખોલો. સમય છે વયો જાય ને તો મોઢા જોતા રહી જાઓ. સત્ય વાત છે, સત્ય હકીકત છે. બાકી મહાદેવ કરે ઠીક. જય મહાદેવ, હર હર મહાદેવ.